સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. ને પાતાળ તેરા ધીરે એવા નૂરી સોતવાદી આજ મારા ભાઈ આપણે વણાજુ નવ કરીએ પોતયામાં પોતાની એવા કહે એ દેવાયત આજ મારા ભવના દુઃખ ભાગ્યા સંતોનું યમરાપુરી માવાસ ધીરે એવા નૂરી સતવાદી આજ મારા ભાઈ રામના વધારવા સૌ કોઈ વધે બોલ કરી વધે નહીં કોઈ બોલ કરી રાજા રાવણ બોલ મલંકા ખો વગરે વિનાનું પંતે
કે ગાંડા ભગતને એક સાંભળવો લાવો છે. હકીકતમાં તમારા ભાઈઓ બોલ્યા છે એવું વખાણ કર્યું એટલી વાત નથી, પણ મને તો એક આનંદ થાય અને સાંભળવાની મજા આવે છે ગાવા કરતા. અને તમે જે એને તેડાવ્યા એટલે તમારો એની ઉપર એટલો ભાવ હશે તો જ તમે તેડાવ્યા હોય એને. અને એને કીધું એમ કે ભાઈઓને સાંભળવા એ અઘરી વસ્તુ છે, પણ ક્યારે એનું ભજન છે, એને ગુરુજીનો આશીર્વાદ છે, એનું ભજન છે. નકર હું એનો દીકરો જ છું, પણ હું સત્સંગ કરું ને એ સત્સંગ કરે એમાં ફેર પડી જાય, કારણ કે એને એવું અંદર ઉગી ગયેલું છે, એને એવો અંતરથી આશીર્વાદ નીકળી ગયો છે. કેમ કીધું કે ઘરના સાંભળવા એટલે મને થોડોક ભાવ દેખાતો હોય, માવતર સમાન હોય એટલે, પણ એને તો ગુરુનો જ ભાવ હોય એટલે એમાં કાંઈ ફેરફાર ન થાય એમ. એટલે એને આશીર્વાદ મળી ગયા છે. હું તો જે કાંઈ બે પાંચ ભજન ગાવું, પણ એને એક સત્સંગ સાંભળવો તમારે ધ્યાનથી સુરતાથી એક લાવો છે. અને શ્વાસે શ્વાસે સમરવા, મિથ્યા શ્વાસ મત ખો, એ કાંઈ હાવ ખોટું નથી કાંઈ. તમે ગમે જ્યાં જાઓ તમે સાંભળજો, તમે એક વખત શ્વાસે શ્વાસે સમરીએ, મિથ્યા શ્વાસ ન ખો, ન જાણે શ્વાસ ક્યારે આ જાય ક્યારે આવે એનું કોઈ નક્કી નથી. મેં સાંભળેલું છે, એક રાજા રાણી બેઠા હતા ત્યારે એક શબ્દ નીકળ્યો એટલે કીધું કે ઓહો આ હવાર પડ્યો, હાથ પડશે કે નહીં પડે કોને ખબર એમ. ત્યાં રાણી બોલ્યા હાનનું કહો છો, પણ બપોર પડે કે નહીં કોને ખબર છે એમ. ત્યાં પછી એના દીકરી બા હતા, એ બોલ્યા કે બપોર નહીં, હું એમ તો 10 વાગે તો કોને ખબર. ત્યારે દાસી બોલ્યા કે તમે તો 10નું કહો છો, પણ આ શ્વાસ જે અંદર જાય છે એ આવશે કે નહીં બહાર એ કોને ખબર છે એમ. એટલે કીધું છે શ્વાસે શ્વાસે સમરી લે, મિથ્યા શ્વાસ ન જાણે ઈ શ્વાસ આવન જવાનું. અને શ્વાસથી ભજન મોટું છે. ત્યારે ગંગા સતીમાં બોલ્યા હતા કે આખો દિવસના 21,600 શ્વાસ હાલે, એને કેટલું ભજન કર્યું છે ત્યારે ગણતરી થઈ હોય એમ. એક મિનિટના 12 શ્વાસ હાલે છે, તો 1 મિનિટમાં 12 નહીં તો એક શ્વાસ એનો એમ લેવાઈ જાય ને તોય તે આયતમાં કંઈક સદગતિ થઈ જાય એમ. મન તો ચડ્યું રે બાવા માળીએ, મન તો ચડ્યું રે ગુરુજી માળીએ. એ સુરતા તારાણીએ સંપદા જો પિયા, સુર તારાણીએ સંપદા જો પિયા. કીધાય તખત પર વગર વિનાનું પંથ ચાલો ચાલો.
આરે કાયામાં મીઠીએ વીરડી આપણી કાયામાં મીઠી મીઠી વીરડી એમાં પાણીડા ભરે છે પાણીયા આરે ઉભો રે જોગીડો આરે ઉભો રે જોગીડો એ લીધો એને નાનું પંથે ચાલું તેરે આલુ રે અતિ ઘણું દોયલું આવતા પંથેરે આલુ રે અતિ ઘણું દોયલું નથી આમાં સદગુરુના ચરણે અંબારામ બોલ્યા સદગુરુના ચરણે અંબારામ બોલ્યા એ ગુરુજી
પોતે પ્રગટ કરે દોષ પોતાનો પોતે પ્રગટ કરે કરે બે હાથોની જોડ દગોને પ્રપંચ એ દિલમાં ન રાખે વાલા દગોને પ્રપંચ હે દિલમાં ન રાખે ભલે ગુના હોય લાખને કરોડ આવા મારા હાચા રે હાચા આવા મારા હાચા રે હાચા આવા ધર્મની માટે હે ધર્મ હોય માથું જ્યારે ધર્મની માટે એ ધર્મ હોય માથું ત્યારે આવે દોડા આવા હરિજન આયોની માં ઓસા ભાઈ આવા હરિજન આયોની માં ઓસા ભાઈ બીજા લાખને કરો આવા મારા હાચા રે હાચા આવા મારા હાચા રે આવી જુગ જુગ જોડી આવી જુગ જુગ જોડી એ જી અમર રાખો ગુરુ જુગ જુગ જોડી એ જી અમર રાખો સાહેબ કાંડુ નવજો હેળી સમાધિ ગુરુ ભજન ભજન તમારું વેળી સમાધિ ઓહો ભજન તમારું કીર્તાર પુરજો આવા મારા હાચા રે હાચા સંતોની માથે વિરા ભક્તિ કે રામો આવા મારા હાચા રે હાચા
કેરો માર્ગ રે ફૂલડા કેરી પાંખડી ફૂલ કેરી પાંખડી બોલો સદગુરુ મહારાજ કી દ્વારિકાધીશ કી રામદેવજી મહારાજ કી આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.